સેગીનેરી કેમ છો બધા મજામાં? બધાને ગુડ મોર્નિંગ, બધાને સીતારામ. આજે આપણે નવા લોકનું શરૂ કર્યું છે અને આપણે આખો દિનનું જે ઉતારવાનું છે તમને બધાને બતાવવાનું છે. તો ચાલો ફટાફટ આપણે પહેલાં દૂધ લઈ જઈએ. ચાલો મિત્રો, અત્યારે આપણે દૂધ લેવા ધીમે ધીમે પગી જાય છે અને અત્યારે ભેંસ ધોવાઈ ગઈ છે. ભેંસ ધોવાઈ ગઈ એટલે આપણે ફટાફટ દૂધ લઈને જઈશું આપણા ઘરે. ચકુરબેનને કાવ્યાબેનને બધા દૂધની વાટે છે. ચાલો આપણે દૂધ લઈ લઈએ. ચાલો મિત્રો, અત્યારે આપણે દૂધ લઈ લીધું છે ને આપણે બરણી ઢાંકણી દઈને નીકળીશું આપણા ઘરે. બધા અત્યારે વાટે છે. આ છે અમારા કુબેર દાદા. હારું છે ને દાદા? બે નથી. હાલો તો નીકળવી ફટાફટ. આ થોડુંક ઘણું મોટું થઈ ગયું છે. ચાલો મિત્રો, અત્યારે આપણે ગાયની રોટલી આપી દેવી. અહીંયા છે ગાય. તમને એમ થતું છે કે વિડીયો હાટું ગાયની રોટલી આપે. આપણે રોટલી તો ફરજિયાત ગાયની રોજ આપી જ જેવી, પણ હું ન આપી દઉં તો ઘરેથી આપી દે. પણ ટૂંકમાં હું વાવ ચાલે તો ગાયની રોટલી હું આપી જ દઉં છું. ચાલો ફટાફટ બે જઈએ આપણે ખાવા. આજે આપણે ઘીને ગોળ ખાવાનું છે એટલે આપણે હાટું ઘી ગરમ થાય છે. શું તમને બતાવું? અહીં ઘી ગરમ થાય છે ને આ રોટલી બનાવે છે ને આપણે રોટલી બની જાય આપણે ફટાફટ હવે ઘીને ગોળ આપણે ખાઈ લઈએ. ચાલો મિત્રો, અત્યારે મારા દાદાને ઘરે આવી ગયા છે. અહીંયા અત્યારે બકાલાની સરસ મજાની લારી ભરી દીધી છે અને મારા દાદાએ અત્યારે બકાલું વેચવાનું ચાલુ કર્યું છે. અને અત્યારે મારા દાદાને પૂછવા આપણે ઓલો વધાર તો પૂરો થઈ ગયો છે પીર દાદાએ જવાનો, તો આજ પીર દાદાએ દાદા જઈ આવી છે. તો આપણે કેદી પાઠ રાખવો હોય? રવિવાર હોય ને, રવિવાર રાખ્યો. આજે મેં પીર દાદાએ પગે લાગી ગયા. 15 દી થઈ ગયા ને. 15 દી થઈ જાય. આ રવિવાર 15 દી થઈ જાય છે. તો અત્યારે મારા દાદા સરસ મજાની લારી બકાલાની ભરી છે ને આગળ હવે આટો મારશે અને આજ આપણે પીર દાદાએ જઈને આપણે રવિવારે પાઠનું માળન પાછા કરી લઈશું. બરાબર ને? ચાલો મિત્રો, અત્યારે આપણે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે આ તેજભાઈ આવવાનું છે, ઈશ્વરભાઈ આવવાનું છે. આપણે એક ગાડીમાં 3 જણા જવાના છે. તો ફટાફટ હવે આપણે નીકળી જાય આપણી ઓફિસે. ચાલો મિત્રો, અત્યારે આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખી છે. આપણું પાર્કિંગ છે F56. આપણું પાર્કિંગ છે. અહીંયા આપણે 2 ગાડીનું પાર્કિંગ છે. આપણે ગાડી પાર્કિંગ કરીને આપણે જવાનું છે આપણી ઓફિસે. ઓફિસ ત્યાં જ આપણે આખું ત્યાં કામ કરવાનું છે. પછીનું હું આવે તમને હું કહીશ ફટાફટ. તમે આપણે નવા વાસ્તો ફટાફટ જોઈન્ટ થઈ જાય. આખો તેવી વિડીયો જોયો તમને પણ મજા આવે છે. ચાલો મિત્રો, અત્યારે આપણે માધવરત્નમાં આવી ગયા છીએ. આપણે ઓફિસે કટ જમા કરાવીને આપણે જવાનું છે ત્રીજા માળે રાકેશભાઈને મળવા જવાનું છે. નાસ્તા પાણીની દુકાને સરસ મજાનું બધું આયોજન રાખેલું છે. તો રાકેશભાઈની મુલાકાત લેવી, તમને પણ દુકાન બતાવું અને નાસ્તામાં શું છે એ તમને પણ હું કહીશ. ચાલો મિત્રો, અત્યારે આપણે રાકેશભાઈની દુકાને પહોંચ્યા છીએ અને આપણે અત્યારે સોડા બહાર કાઢી નાખી અને આપણે રાકેશભાઈને હમણાં ત્યાં મળ્યા નહીં તે મળી લેવી. કેમ છે? મજામાં? આપણે મામાને આવ્યા છીએ, આજ નાસ્તો કરવા આવ્યા છીએ. આપણે કેટલા દી થઈ એક ધાર આગ્રહ કરતા તો ઘણા આવ્યો ક્યારેક નાસ્તો કરવા. તો નાસ્તો આપણે ફટાફટ ગી લઈએ. નાસ્તામાં શું છે એ આપણે પેલા રાકેશભાઈને પૂછી લઈએ. શું છે નાસ્તામાં? ભૂંગળા છે, સેન્ડવીચ છે, પકોડા છે, સમોસા છે. સરસ મજાનો નાસ્તો છે. બધા તમારો નાસ્તો કરવો હોય તો ભાઈ તમે માધવરત્નમાં ત્રીજા માળે આવી જજો. આપણા ભાઈબંધની જ દુકાન છે એટલે તમારે કોઈ દે કાંઈ બળતરા કરવાની નથી. ચાલો ફટાફટ પેલા આપણે નાસ્તો કરી લેવી અને પછી પાછા જોઈન્ટ થઈ જઈએ. હાલો મિત્રો, અત્યારે આપણે સરસ મજાનો નાસ્તો કરી લીધો. રાકેશ ભેગા આપણે રજા લઈ લેવી. તો મામા હવે નીકળો. નાસ્તો કરવાની મામા બહુ મજા આવી. કાંઈ વાંધો નહીં, આપણે તમે પણ બધા નાસ્તો કરવા આવજો. રાકેશભાઈની સરસ મજાની દુકાન છે, ત્રીજા માળે છે મહાદેવની અંદર. તો ચાલો આપણે હવે બેઠે જઈએ. અત્યારે આપણે રાકેશભાઈની દુકાને નાસ્તો કરીને આવ્યો છે. આપણે ઓફિસ હવે પગ્યા છે. આપણે હવે ફટાફટ મળ્યું કામ કરવા. આ છે આપણી ઓફિસ. ચાલો મિત્રો, અત્યારે આપણે ઓફિસેથી નીકળી ગયા છીએ. આ તો આપણે લીલાશાહ પીર દાદા જવાનું છે. મારા બાને માનતા છે તો પગ્યા લોકો જવાનું છે. તો અત્યારે આપણે ફૂલની દુકાન આવે છે પીર દાદાની હોડ લેવા અને આપણે ગુલાબ લેવાના છે. તો ચાલો આપણે અત્યારે હોડ હવે લઈ લઈએ. ચાલો મિત્રો, અત્યારે આપણે પીર દાદાની હોડ લઈ લીધી છે. એ ભાઈ પેકિંગ કરી દે. આપણે ફટાફટ જઈશું ઘરે. આપણે ઘરેથી કમ્પ્લીટ થઈને સીધા જઈશું મારા બાને લઈને. આજે આપણે પીર દાદાએ તગડી. અત્યારે આપણે લીલાશાહ પીર દાદા જવા તૈયાર થઈ ગયા છીએ. મારા બા ધીમે ધીમે આવે છે દરરોજ અમેથી. હવે અમે 2 ગાડી લઈને જઈશું અધ્યાવાડાથી સીધા તગડી. ચાલો મિત્રો, અત્યારે આપણે લીલાશાહ પીર દાદા પહોંચ્યા છીએ. આ છે યાદ છે. આપણે અંદર હવે જઈને દર્શન કરવાના છે. પહેલાં દર્શન કરીને પછી તમને હું દર્શન કરાવું. ત્યારે મારા બા થાકી ગયા છે એટલે અત્યારે સામે બાકડે બેઠા છે. આપણે દરેક ગુરુવારે આવતા જ તે પહેલાં અને પ્રસાદ બધું લેતા જ તે.
હમણાં તરક આપણે આવતા નથી પણ આજે આપણે આવ્યા છીએ તો તમને પણ હું પીરદાદાના દર્શન કરાવીશ ને આખું મંદિર તમને બતાવીશ. ચાલો પહેલાં દર્શન પહેલાં ફટાફટ કરી લેવી. ચાલો મિત્રો, અત્યારે આપણે પીરદાદાના દર્શન લીધા છે અને તમને પણ હું દર્શન કરાવીશ. બધા વિડીયો ઉતારો છો, તમે પણ દર્શન બધા કરી લેજો. સૌથી લીલે છે પીરદાદા આવો તો આપણે અહીંયા પ્રસાદીનું દર ગુરુવારે પણ ચાલુ હોય છે અને આપણે પણ બધા દર્શન કરી લીધા છે. હવે ધીમે ધીમે આપણે જઈએ છીએ આપણે પ્રસાદી લેવા. પ્રસાદીમાં શું છે એ તમને હું કહીશ અને ચાલો હવે આપણે ફટાફટ પ્રસાદી લઈ લઈએ. ચાલો મિત્રો, પ્રસાદીમાં છાશ ખીચડી છે, પેંડા છે અને દાળ છે અને આપણે અત્યારે ડીશ લઈ લીધી છે. ફટાફટ પ્રસાદ લેવા મળીએ. અને બધા કાઉન્ટર છે અત્યારે બધા પ્રસાદી લેવાનું ધીમે ધીમે ચાલુ છે. ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ. ચાલો મિત્રો, અત્યારે આપણે પ્રસાદી લઈ લીધી છે. હવે આપણે જવાનું છે આપણે થાળી ધોવા. થાળી આપણે અહીં હાથે ધોવાઈને આવશે. પ્રસાદીમાં બહુ મજા આવી છે. કઢી ખીચડી અને પેંડો હતો તો ચાલો આપણે ફટાફટ થાળી ધોઈ નાખીએ. આ સામે બધા નળ છે એ બધા થાળી ધોવાના છે. અત્યારે બધા થાળી ધોવે છે. ચાલો આપણે પણ ફટાફટ થાળી ધોઈ નાખીએ. ચાલો આપણે અત્યારે દર્શન કરી લીધા છે, પ્રસાદી પણ લઈ લીધી છે, પણ આપણે નીકળવાનું છે ફટાફટ ઘરે. આપણે ઘરે વહેલા જવાનું પણ આજ થોડુંક મોડું થઈ ગયું છે. ચાલો ફટાફટ નીકળીએ આપણે ઘરે. ચાલો મિત્રો, અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે અહીંયા વિડીયો અહીંયા પૂરો કર્યું છે. નવા આવો તો ફટાફટ અમારી ચેનલમાં જોઈન થઈ જજો, ગુરુકૃપા ડિજિટલ. ચાલો, જય ગિરનારી, જય ગિરનારી.